गुड मॉर्निंग विद्यार्थी मित्रों। श्री कन्या प्राथमिक विद्यालय कालावडना ई लर्निंग विडियो गुजराती लेक्चर में हूँ फरीथी एक वखत आपनु हार्दिक स्वागत करूँ छूं। पाठ 10 अढियाना जेना लेखक स्वामी सच्चिदानंद अने आपणे छे ई अत्यारे छे एनो भाग 2 छे ए भणवा तरफ जई रह्या छीए। जो विद्यार्थी मित्रों तमे हजी सुधी छे ई भाग 1 न जोयो होय तो कन्या प्राइमरीनी लिंक ऊपर छे ए तमने यूट्यूब में एनो भाग 1 छे ई मळी जशे। तमे पेला छे ई भाग 1 छे जोई लेजो तो ज तमने खबर पड़शे के भाग 2 नी अंदर छे ई शुं आवे छे। तो के आपणे छे ई भाग 2 नी शरूआत करीए एना पेला के भाग 1 में छे आपणे शुं जोई गया छीए एनी थोड़ीक छे ई आछेरी झलक जोई लईए। आपणे छे ई लेखक छे तेनुं नाम तेनो जन्म भाग 1 नी अंदर जोया हता। बीजू के तेनुं गामनुं नाम पण जोयुं हतुं के समी तालुकानुं मुजपुर गाम अने तेने छे ई तेना जीवननी अंदर छे ई करेला कार्यो अने तेने समाज राष्ट्र अने मानव कल्याणना जे पुरुष करता अने चिंतक जीवन चिंतकना जे स्पष्ट अने निडर विचारो छे ए छे ई आपणे आपीए छे। आपणे छे ई पेला पाठनी अंदर पेला भागनी अंदर छे पेला पाठनी अंदर आपणे ते जोयुं हतुं। अने बीजू आपणे ए जोयुं हतुं के तेने पोताना अभ्यास अने लेखके पोताना अभ्यास अने लेखन माटे जे कई मथामण करेली छे संघर्ष करेलो छे जे कई मुश्केलीओनो सामनो करेलो छे एनो आपणे थोड़ो एवो प्रसंग छे ई जोयो तो। हवे आपणे छे ई भाग 2 तरफ छे ई जई रह्या छीए। आमां ते छे पेला भागनी अंदर के पोते छे ई मथुरा ने वृंदावन छोड़ी अने ज्यां मथुरा ने वृंदावन छे त्यां जवाना हता पोतानुं गाम छोड़ीने अने गाम लोको छे तेने मूकवा आवे छे अने पोते छे घणा विचारो करता करता छे ई चाल्या जाय छे अने मोटो आश्रम देखाय छे अने पोते त्यां आश्रममां रहे छे अने भणवा जवानी शरूआत करवानी छे। हवे छे ई आपणे અહીંથી छे एने भाग 2 छे ई स्टार्ट करवा जई रह्या छीए के हवे छे एने भणी शकवाना छे के केम अने केवी रीते भणशे। तमे छे ई पार्ट 1 ની અંદર જોયા હતા કે તેને સાથે છે એ લઘુ કૌમુદી લઈને જવાનું કીધું હતું। હવે જોઈએ કે વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમોને જોતા જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલા લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો। ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા। મેં લઘુ કૌમુદી જોઈ તેનું મૂલ્ય 10.5 આના એટલે કે લગભગ 65 પૈસા હતું। મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા। બાકીના 2 આના એટલે કે 15 પૈસા લાવવા ક્યાંથી પ્રશ્નાર્થ છે। એને પ્રશ્ન થતો કે હવે આ બાકીના પૈસા હું ક્યાંથી લાવીશ। હું નિરાશ થયો। પુસ્તક પાછું આપ્યું। સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી। હવે શું કરવું। લગભગ માઇલ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો। હવે તે જ્યાં છે એ અભ્યાસ કરવાના હતા ત્યાં તો માત્ર અભ્યાસ કરવાની જ એને જગ્યા મળી હતી। રહેવા માટેની જમવા માટેની કે એવી કોઈ એને જગ્યા મળી નહોતી। એટલા માટે છે એ ત્યાંના જે વ્યવસ્થાપક હતા એને પૂછી અને બીજો આશ્રમ જેનું નામ છે પરમહંસ તો એ પરમહંસ આશ્રમે છે પોતે જવા નીકળી જાય છે અને ત્યાં જોવે છે। ત્યાં જઈને તો એ શું કહે છે એનું વર્ણન તમારી સામે કરેલું છે કે વિશાળ એવા આશ્રમમાં બંધ પડેલા 50 રૂમો જોતા જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલા કે લઘુ કૌમુદી લેવા માટે બજારમાં ગયો કે પોતે જે આશ્રમમાંથી બહાર નીકળ્યા હતા ત્યાં બંધ પડેલા 50 રૂમને જોતા જોતા પોતે બહાર નીકળી ગયા અને પરમહંસ આશ્રમ પહોંચે એની પહેલા એને વિચાર્યું કે હું અહીંથી લઘુ કૌમુદી છે એ બજારમાંથી ખરીદતો જાઉં। તો પોતે ગીતા પ્રેસ ગોરખપુરની દુકાન હતી ત્યાં સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા એટલા માટે પોતે છે એ ત્યાં ગયા લઘુ કૌમુદી લેવા માટે। એને છે દુકાનની અંદર લઘુ કૌમુદી જોઈ અને તેનું એને મૂલ્ય એટલે કે કિંમત પૂછી તો એ દુકાનવાળા ભાઈએ છે દુકાનદારે એને કીધું કે લગભગ 65 પૈસા છે એ થશે 10.5 આના। પણ એ પોતે લેખક કહે છે કે મારી પાસે તો માત્ર ને માત્ર 8 જ આના બચ્યા હતા। બાકીના હજી 2.5 આના એટલે કે 15 પૈસા લાવવા ક્યાંથી। હું તો અહીંયા નવો છું હું કોઈને ઓળખતો પણ નથી કે જેથી કોઈની મદદ પણ લઈ શકે। એટલા માટે પોતે લખે છે કે હું અહીંયા નિરાશ થઈ ગયો। મેં મારું પુસ્તક પાછું આપી દીધું કારણ કે જો પૈસા પૂરા ન આપે તો પુસ્તક પણ એને મળે નહીં। એટલા માટે એને પુસ્તક છે એ પાછું આપ્યું પરંતુ સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી। હવે કરવું શું। लगभग माइल 1.5 माइल दूर परमहंस आश्रमे पहुंचा। पोते विचारता विचारता ते ત્યાં સુધી પહોંચી ગયા, પરમહંસ આશ્રમ સુધી પહોંચ્યા।
પરમહંસ આશ્રમ એટલે કે જે કોઈ આશ્રમમાં સ્થાન ન મળે અને તેને માત્ર ઉતરવાની જગ્યા, પાણી પીવાના કુવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. અન્નક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કુવાનું પાણી પીવો. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બિરીગિરીજી તેનું સંચાલન કરતા. માણસ બહુ સારા હત, ભલા અને સમજુ. મને થોડી પૂછપરછ કરી પાછી એક એને થોડી પૂછપરછ કરી અને કહે છે કે પાછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડ્યો. હવે એક પાછો પ્રશ્ન થયો કે એક તો પોતાને જ્યાં ભણવાની સુવિધા મળી ત્યાં રહેવાની સુવિધા ન મળી, તો પોતે છે ત્યાંથી આગળ નીકળ્યા. ક્યાં જવા માટે? તો કે જ્યાં એને પરમહંસ આશ્રમનું સરનામું મળ્યું હતું ત્યાં સુધી. પરમહંસ આશ્રમે જતા પહેલા એને વિચાર્યું કે હું લઘુ કૌમુદી ખરીદતો જાઉં, પરંતુ એની પાસે પૂરા પૈસા નહોતા એટલે લઘુ કૌમુદી પણ ન એની મળી. પછી કે ત્યાં જ્યાં રહેવા જવાના હતા ત્યાં પરમહંસ આશ્રમે પહોંચ્યા. તો પરમહંસ આશ્રમે પોતાને ખબર પડી કે અહીંયા તો માત્ર છે એ ઉતરવાની એટલે કે રહેવાની જગ્યા અને પાણી પીવાની જગ્યા જ છે. જમવાનું પણ હજી છે એ અહીંયા મને એવી પૂરતી સગવડ મળે તેમ છે નહીં. એટલા માટે અહીંયા તમને એનું વિવરણ કરેલું છે પરમહંસ આશ્રમનું, કે પોતે પરમહંસ આશ્રમે છે. પરમહંસ આશ્રમ એટલે એવો આશ્રમ છે કે જ્યાં તમને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે રહેવા માટેનું, તો તેને માત્ર ઉતરવાની જગ્યા મળે અને પાણી પીવાનું ખાલી કુવા સિવાય બીજી કોઈ સગવડ જ નહીં. અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા તો ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું પાથરીને જ સૂઈ જવાનું અને કુવાનું પાણી પીવાનું. માત્ર એક લંગોટી લગાવીને જ ત્યાં રહેતા સ્વામી બિરીગિરીજી તેનું સંચાલન કરતા હતા. માણસ બહુ સારા, ભલા અને સમજુ હતા કે મને થોડીક જ પૂછપરછ કરી અને ખુલ્લી રવેશીમાં આસન લગાવવાનું કહ્યું, એટલે કે મને ત્યાં રહેવાનું કહ્યું. અને અહીંયા તો રસોડું હતું જ નહીં એટલે ત્યાં જમવાનો પણ કોઈ પ્રશ્ન હતો નહીં. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો કે હવે આગળ શું થશે. એના પછી જોઈએ કે આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે, પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે? અઢિયાના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું, કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતું. શું કરવું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો અઢિયાના માગ, કોઈ તને જરૂર આપી દેશે. પોતે છે એ આવતીકાલે ભણવા જવાનું છે, આવતીકાલે મારે ભણવાનું શરૂ કરવું છે એવું વિચારતા હતા. પરંતુ એ એવું વિચારતા હતા કે લઘુ કૌમુદી મારી પાસે છે નહીં, તો હું લઘુ કૌમુદી વગર કેવી રીતે ભણીશ? અઢિયાના ક્યાંથી લાવીશ? અહીંયા વાતાવરણ અજાણ્યું છે કે કોઈની પાસે જઈને કઈ વાત પણ કરી શકાય નહીં, કોઈની મદદ પણ લઈ શકાય નહીં. થોડોક સમય પોતે એમને એમ ચિંતાતુર ગમગીન રહ્યા. પછી એને મગજમાં એક ચમકારો થયો. અને શું થયો? તો કે અહીંથી થોડેક દૂર વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા. પોતને વિચાર આવ્યો કે હું છે એ બિહારીજીના દર્શન કરવા માટે જાઉં અને કોઈ સજ્જન એટલે કે કોઈ સારો વ્યક્તિ દેખાશે તો એની પાસેથી હું અઢી આના માગીશ, અને જો કોઈક તો એવું હશે જ કે તે મને જરૂર આપી દેશે. એના પછી જોઈએ કે બિરીગિરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા માટે. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો. કદાચ આ માણસ મને અઢિયાના આપે પણ માંગવાની હિંમત ના ચાલે. કદાચ ના પાડશે તો અને કદાચ અપમાન કરશે તો. પોતે છે એ બિરીગિરીજીના દર્શન કરવા માટે નીકળી જાય છે. તો બિરીગિરીજીને કહીને હું પોતે જ્યાં રહેતા હતા ત્યાંથી છે એ બિરીગિરીજી જે છે એની રજા લઈ અને જઈએ છે કે હું અહીંથી બહાર જાઉં છું. તો બિરીગિરીજીને કહીને પોતે ત્યાંથી નીકળે છે વૃંદાવન જવા માટે. સામે આવતી પ્રત્યેક વ્યક્તિની સામે એવી આશાભરી નજરથી અને લાલચભરી નજરથી જોતા જોતા પોતે આગળ છે એ નીકળી જાય છે. અને એવું મનમાં થાય છે કે કદાચ આ માણસ મને અઢિયાના આપશે પણ મારી ક્યાંય માંગવાની હિંમત છે એ ચાલતી નથી, કારણ કે મનમાં એવું થતું હતું કે કદાચ મને ના પાડશે તો અને કદાચ કે મારું અપમાન કરશે તો. એના પછી જોઈએ કે શું એને અઢિયાના મળશે કે કેમ. માણસમાં જયારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે. તેવો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા પણ કોઈની પાસે અઢિયાના માંગી શકાય નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું છે કે હું અઢિયાના માંગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં.
નિરાશા વધતી ગઈ. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું કે મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે. 2.5 આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. પોતે છે એ બિહારીજીના જે દર્શન કરવા છે એ મંદિરે જવાના હતા, ત્યાં સુધી પોતે તો ચાલ્યા જ જાય છે. તો એ શું કહે છે કે માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ થઈ જાય છે. જ્યારે આપણે પણ કોઈની સામે કંઈક માગવું છે, હાથ લાંબો કરી અને આપણનામાં જે ખુમારી છે, જે તેજ છે, આપણું કંઈક અભિમાન, ઘમંડ છે, એ બધું કેવું થઈ જાય છે તો કે ઢીલું અને ઢસ થઈ જાય છે. કે મને એવો પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો છે કે લગભગ હું 1.5 માઇલના રસ્તા ઉપર છે એ કેટલાય માણસોને સામે મળ્યો. મેં ઘણા બધા માણસોને નિહાળ્યા એટલે કે જોયા, પણ મને કોઈની પાસે 2.5 આના છે એ માંગી શકાયા નહીં. કારણ કે જ્યારે છે એ વ્યક્તિ છે એ કોઈની પાસે હાથ લાંબો કરી અને માગે છે ત્યારે તેનું વ્યક્તિત્વ છે એ ઢીલું ઢસ છે એ થઈ જાય છે. એનો અનુભવ એને છે એ પ્રતિક્ષણ થતો હતો. બિહારીજીનું મંદિર હવે નજીક છે એ આવી ગયું હતું. મને થઈ ગયું કે હું 2.5 આના માંગી શકીશ નહીં અને પુસ્તક વિના પણ ભણી શકીશ નહીં. પોતાની નિરાશા છે એ વધતી જાય છે. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને એક ટોપલામાં ફળો વેચતો હતો એવા માણસ ઉપર પડી. હું કોઈ અગમ્ય પ્રેરણાથી તેની પાસે ગયો. મને કોઈ એનાથી પ્રેરણા હતી નહીં. હું તો બસ તેની પાસે ગયો અને મારી હથેળીમાં રાખેલા 8 આના મેં એને બતાવ્યા અને કહ્યું કે મારે એક સંસ્કૃતનું પુસ્તક જોઈએ છે. 2.5 આના છે એ પુસ્તક લેવા માટે મારે ખૂટે છે. કે જો તમે મને છે એ આપશો તો હું તમને મારી પાસે જ્યારે પણ 2.5 આના આવી જશે ત્યારે હું તમને પાછા આપી દઈશ, પણ જો મારી પાસે ક્યારેય 2.5 આના નહીં આવે તો હું તમને નહીં આપું. પોતે ત્યાં ચોખવટ કરે છે કે છે તમે મને થોડીક મદદ કરશો, મારે અત્યારે 2.5 આના જોઈએ છે. જો મારી પાસે ગમે ત્યારે 2.5 આના આવશે તો હું તમને તે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો હું તમને નહીં આપું. કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ 2.5 આના આપી દીધા. મારા આનંદનો પાર ન હતો. મને થયું કે નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાદ માનતો નહીં. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી નહીં. એટલે કોઈને કંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈને બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો, જેમાંથી 2.5 આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું. 2.5 આના ચૂકવી દેવાનું મહત્વ નથી. બસ શું કીધું કે 2.5 આના છે એ ચૂકવવાનું કોઈ મહત્વ નથી, પરંતુ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને 2.5 આના આપ્યા હતા તેનું મહત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરવા જોઈએ નહીં. આપણે જોઈએ અહીંથી સમજવાનું આપણે બાકી છે. એ કહે છે કે મેં કશો જ વિચાર કર્યા વિના એની પાસેથી પૈસા તો માગી લીધા, તો એને પણ કંઈ પણ વિચાર કર્યા વિના સીધા જ મને એને શું આપી દીધું તો કે ફળ વેચતો તો એ ટોપલાવાળા ભાઈએ મને 2.5 આના આપી દીધા. કે મારા આનંદનો કોઈ પાર રહ્યો નહીં. મને એવું થયું કે જેવી રીતે ભગવાને છે એ નરસિંહ મહેતાની હુંડી છે આવી રીતે જ સ્વીકારી હશે, કે એને હુંડી છે એને અર્પણ કરી અને ભગવાને જેવી રીતે સ્વીકારી લીધી એવી જ રીતના પોતાને પણ અહીં છે એ પ્રતિક્ષણ એવો અનુભવ થાય છે કે જે રીતે મેં એની પાસેથી પૈસા માગ્યા અને એને મને આપી દીધા. હું ઝડપથી પેલી દુકાન તરફ દોડ્યો, કારણ કે દુકાન બંધ થવા જઈ રહી હતી. દુકાનદારે છે એ મને પુસ્તક આપ્યું અને મને એટલો આનંદ થયો કે જાણે મને સ્વર્ગનો શું મળી ગયો હોય તો કે ખજાનો છે એ મળી ગયો હોય. તેટલા હરખથી હું પાછો ફર્યો. હું મૂર્તિ પૂજામાં છે એ બહુ માનતો નહીં. તેમ છતાં કોઈક વાર કોઈ પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો તેના દર્શન કરવામાં પણ બાદ માનતો નહીં. બહુ મૂર્તિ પૂજામાં પણ ન માનતો અને હું પ્રસિદ્ધ મંદિર હોય તો ત્યાં જઈને દર્શન પણ કરી આવતો. કે બિહારીજીના દર્શન કરી ને હું દિવસ આથમ્યા પછી પાછો હું જ્યાં પરમહંસ આશ્રમમાં રહેતો હતો ત્યાં આવ્યો. ત્યાં આશ્રમને બંધ કરવાનો કોઈ જ દરવાજો હતો નહીં, તેમજ વીજળી એટલે કે ત્યાં લાઇટ્સ પણ હતી નહીં. એટલે કે કોઈને કંઈ પણ કીધા વિના હું મારી જગ્યા ઉપર એટલે કે મારા આસન ઉપર જઈને બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના પછી મને ક્યાંકથી 1 રૂપિયો મળ્યો.
કે 1 મહિના સુધી તો મારી પાસે કાંઈ નતું આવ્યું, 1 મહિના સુધી તો મેં જે એની પાસેથી 2.5 આના લીધા હતા એને તો મેં કંઈ આપ્યું જ નથી, પરંતુ 1 મહિના પછી મને 1 રૂપિયો છે એ મળ્યો કે જેમાંથી હું 2.5 આનાનું દેવું એટલે કે તમે કોઈ પાસેથી કંઈ ઉધાર લ્યો છો, એને ટોપલાવાળા ભાઈ પાસેથી 2.5 આના લીધા હતા ને તો એ ઉધારી જ કહેવાય, તો કે 2.5 આનાનું જે દેવું હતું મેં તરત જ ચૂકવી દીધું. 2.5 આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસ એટલે કે જે ફળવાળા ભાઈ હતા એનું નામ છે કે જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને 2.5 આના આપ્યા હતા તેનું મહત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરવા જોઈએ નહીં, એટલે કે ભૂલવા જોઈએ નહીં. કોઈ એવી પરિસ્થિતિમાં તમને વ્યક્તિ મદદ કરે છે, જ્યારે પણ તમે છે એ કોઈ એવી મુશ્કેલીમાં આવી જાઓ છો અથવા તો કોઈ સમસ્યામાં આવી જાઓ અને સામેવાળો વ્યક્તિ તમને મદદ કરે તો એ સમય અને એ વ્યક્તિને ક્યારેય ભૂલવું જોઈએ નહીં. અને વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે એ આત્મકથા સ્વામી સચ્ચિદાનંદની હતી અને એને છે એ આ પાઠ છે લખ્યો છે, એને પણ એને આપેલું છે કે મેં આ પાઠ છે મારા અનુભવોમાંથી છે એ તમારી સામે એક ટોપિક તમને આપેલો છે, જે મારા અનુભવોમાંથી. અહીંયા તમારો પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે છે એ તમે આ પાઠની અંદર ઘણા બધા નવા શબ્દો છે એ જોયા હશે, તો એ બધા જ શબ્દોને તમારે તમારી ગુજરાતીની પાકી બુકમાં લખવાના રહેશે, શબ્દ સમજૂતી, જેથી કરી અને તમને જો કોઈ પણ હજી પણ કોઈ એવો શબ્દ છે ન સમજાતો હોય તો આવડી જાય. તો તમારે છે એ શબ્દ સમજૂતી છે એ ગુજરાતીની પાકી બુકમાં લખી લેવાની છે. એની પછી તમને આપેલું છે એ જોઈએ. શબ્દ સમજૂતી પછી આવે છે રૂઢિપ્રયોગ, જે પણ તમારે છે એ તમારી ગુજરાતીની પાકી બુકમાં ફરજિયાત લખવાનું છે, જેનીથી તમને અર્થ તો સમજાઈ જશે પણ વાક્ય બનાવતા પણ આવડી જશે. હવે જે ખાસ જોવાનું છે જે છે ભાષા સજ્જતા. આપણે દર પાઠની અંદર જોઈએ છીએ અને દરેક પાઠની અંદર અલગ અલગ ભાષા સજ્જતામાં ટોપિક છે એ સમજીએ છીએ. જેમાં છે એ જોઈએ કે આપણે અગાઉ 2 અર્થાલંકાર વિશે જોઈ ગયા છીએ. આપણે જે 2 ઉપમા, ઉપમેય, રૂપક એવા અલંકારો જોઈ ગયા છીએ. હવે કેટલાક શબ્દાલંકારો વિશે જાણીએ. આપણે છે એ તમને બધાને ખબર છે અલંકારના જે 2 પ્રકાર છે, અર્થાલંકાર અને શબ્દાલંકાર. એમાં છે એ પેલા ટોપિકની અંદર અર્થાલંકાર વિશે જોઈ ગયા હતા. હવે આપણે શબ્દ અલંકારો વિશે જાણવાનું છે. તો શબ્દ અલંકાર વિશે જાણવા માટે પેલા જે તમને નીચે છે 2 વાક્યો આપેલા છે તે સમજવા પડશે, જેથી તમને છે એ આવડી જાય કે કોને કહેવાય શબ્દ અલંકાર. પેલું વાક્ય જોઈએ, કામિની કોકિલા કેલી કુંજન કરે. બીજું છે કાળા કરમનો કાળો મોહન કાળું એનું કામ. તમે વિદ્યાર્થી મિત્રો વિચારતા હશો કે 2 વાક્યની અંદર ક શબ્દનો ઉપયોગ સૌથી વધુ થયો છે. 2 છે એ વાક્યની અંદર તમને ક શબ્દ છે એનો ઉપયોગ છે એ વધુ થયેલો દેખાય છે. એનો નીચેનો જે પેરેગ્રાફ આપેલો છે એ સમજીએ તો સમજાઈ જશે. ઉપરના 2 વાક્યમાં તમને કઈ વાત નોંધી? તમે જોશો કે એ વાક્યમાં ક વર્ણનો વારંવાર ઉપયોગ ચમત્કૃતિ સર્જીને ભાષાને સ્વભાવે છે. અહીં શબ્દ દ્વારા ભાષા શોભતી હોય આ શબ્દ અલંકાર બને છે, પરંતુ સાથે સાથે અહીં વર્ણનું મહત્વ હોય આ અલંકાર વર્ણાનુપ્રાસ અલંકાર છે. આ પ્રકારના બીજા ઉદાહરણ પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. ખાલી આ અલંકાર છે એ તમારી સમજણ માટેનો છે, તમારા અભ્યાસક્રમમાં ક્યાંય પણ આવતો નથી. આ તમારી ખાલી અલંકાર છે એ ભણવા માટેની પહેલી સમજ છે. તો તમને શું કીધું છે કે કામિની કોકિલા કેલી કુંજન કરે. તો બધા જ ક છે એ કઈ ચમત્કૃતિ સર્જે છે અને શબ્દમાં શું કરે છે તો કે વર્ણાનુપ્રાસ છે અલંકાર, એમાં એનો વધારો કરે છે. એટલા માટે તમને કીધું છે કે જો તમે જોશો તો વાક્યની અંદર તમને ક વર્ણનો વધુ એટલે કે વારંવાર ઉપયોગ ચમત્કૃતિ સર્જીને ભાષાને સ્વભાવે છે. અહીં શબ્દ દ્વારા ભાષા શોભતી હોય તેવું લાગે છે, એટલા માટે એને કયો અલંકાર કીધો છે તો કે શબ્દ અલંકાર કીધું છે. પરંતુ સાથે સાથે અહીં વર્ણનું પણ મહત્વ છે, એટલે કે શબ્દનું પણ મહત્વ છે. એટલા માટે આ અલંકારને કેવા પ્રકારનો અલંકાર તો કે વર્ણાનુપ્રાસ અલંકાર પણ કહી શકાય. આ પ્રકારના બીજા ઉદાહરણ તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાના છે. એવા તમે કોઈ પણ 5 અલંકાર છે, આવા અલંકારને જે વાક્ય તમને આપેલા છે એ વર્ણાનુપ્રાસના અલંકારના 5 વાક્ય છે એ તમે ગુજરાતીની પાઠ્યપુસ્તકમાંથી શોધી અને ગુજરાતીની પાકી બુકમાં એક વખત અવશ્ય લખશો તો તમને છે એ શબ્દની સાથે સાથે
તમને વર્ણાનુપ્રાસ અલંકાર પણ આવડી જશે. નીચે તમને કઈ નોંધ આપેલી છે એ ખાસ જોજો કે અલંકારનો વિસ્તારથી અભ્યાસ 9મા ધોરણમાં કરવાનો થશે. એટલા માટે ખાલી તમારે અહીં સમજ જ મેળવવાની છે કે વર્ણાનુપ્રાસ અલંકાર કેવો હોય, વર્ણાનુપ્રાસ અલંકારમાં શું આવે. એટલે બાકી અલંકારોની તમારે વિસ્તારથી અભ્યાસ તો ધોરણ 9માં જ કરવાનો રહેશે. એના પછી છે અભ્યાસ, જેમાં તમે છે કે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના બોક્સમાં લખવાનો છે. એ તમારી લેખિત ટેસ્ટ છે એ સમજી અને ગુજરાતીની પાકી બુકમાં લખશો, જેથી તમારી ટેસ્ટની ટેસ્ટ પણ લેવાઈ જશે. અને બીજું કે તમે છે એ ગુજરાતીની પાકી બુકની અંદર તમારું હોમવર્ક પણ આ કરી લેશો. ક્યાંયથી જોઈને લખવાનું નથી. આપણે પાઠ સમજીએ છીએ તો આપણને છે એ બધાના જવાબ ફરજિયાત આવડતા હોવા જોઈએ જ, જેથી છે એ તમને પાઠ છે એ વધુ સમજવામાં મદદ કરે. એના પછી આપણે જોઈએ કે આગળ તમને છે એ શું આપેલું છે. અભ્યાસ છે એ આપણો પૂર્ણ થઈ ગયો. એના પછી આપણને 1-2 વાક્યના ઉત્તર આપેલા છે, એ પણ તમારે ગુજરાતીની પાકી બુકમાં લખવાનું છે. એના પછી તમને સ્વાધ્યાય આપેલું છે, જેમાં તમને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન નંબર 2 જોઈએ કે પુસ્તકાલયની મુલાકાત લઈ ત્યાંના તમારા અનુભવ વર્ણનો, પરંતુ કોરોનાની મહામારીને કારણે તમે કોઈ પણ પુસ્તકાલયની મુલાકાત લઈ શકો નહીં. એના કરતા તમે ઘરે છો તો તમે તમારા દાદા દાદીની પાસે પણ તેના અનુભવો છે એ જાણી અને તમારી ગુજરાતીની પાકી બુકમાં લખી શકો છો. પ્રશ્ન નંબર 3 છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો તમારે શબ્દાર્થ જો તમે લખશો તો તમને બધા જ સમાનાર્થી શબ્દ અને એના પછી પણ આપેલ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દ પણ આવડી જશે. તો એના માટે તમારે શબ્દાર્થ છે એ કરવું ફરજિયાત છે. એના પછી તમને પ્રવૃત્તિ આપેલી છે એ જોઈએ કે સ્વામી સચ્ચિદાનંદના બીજા પ્રેરક પ્રસંગો અને પ્રવાસ વર્ણનના પુસ્તકો મેળવીને વાંચો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે છે એ અત્યારે પુસ્તક અવેલેબલ નથી, પરંતુ તમારી પાસે બધાની પાસે સેલ ફોન એટલે કે મોબાઈલ ફોન તો ઉપલબ્ધ છે જ. તમારી પાસે મોબાઈલ છે જ, તો તમે નેટ ઉપરથી એના સ્વામી સચ્ચિદાનંદના બીજા પ્રેરક પ્રસંગો અને તેના પ્રવાસ વર્ણનો છે એ મેળવીને વાંચી શકો છો. એના પછી છે કે વિનોદીની નીલકંઠની કૃતિ 2 રૂપિયા અને કાકા સાહેબ કાલેલકરના પ્રવાસ વર્ણનો મેળવીને વાંચો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ છે એ તમે નેટ ઉપરથી સર્ચ કરી અને પણ જોઈ શકો છો. એવું નથી કે પુસ્તક હોય તો જ તમે બધું કરી શકો. અત્યારે તમારી પાસે સેલફોન છે જ, તો તમે છે એ ગૂગલમાં જઈ અને સ્વામી સચ્ચિદાનંદના પ્રેરક પ્રસંગો છે એવું ટાઈપ કરશો તો તમને એની નીચે બધી જ જે પણ કંઈ એના પ્રસંગો છે એના કાકા સાહેબ કાલેલકરના અને વિનોદીની નીલકંઠની કૃતિ 2 રૂપિયા, તો એ તમને બધા જ પ્રેરક પ્રસંગો એમાં મળી જશે, જે તમને વાંચવાની પણ ખૂબ મજા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ગુજરાતી ધોરણ 8 ગુજરાતી પ્રથમ સત્ર છે એ પૂર્ણ થાય છે. પાઠના અને કાવ્યના હિસાબે બધું પૂર્ણ થાય છે. હવે ખાલી તમારે રહેશે વ્યાકરણ વિભાગ. જો જે પાઠમાં કંઈ નથી આવ્યું, કોઈ સમાસ છે, અલંકાર તો મેં તમને છે એ દર વખતે ભાષા સ્વચ્છતામાં સમજાવી દીધા છે. તો હવે જે બાકી રહેશે એ તમને હું એક લેક્ચરની અંદર વ્યાકરણ વિભાગ અને નિબંધ કઈ રીતે આવશે એ એક લેક્ચર તમને છે એ ગ્રુપની અંદર મૂકી દઈશ, જેથી તમને વધારે કંઈ પ્રશ્ન હોય તો સમજાઈ જાય. બાકી છે એ થેન્ક યુ અને ભણજો.